परमार्थ की सारथी जिसके भले श्री कृष्ण भारत पार्थ की शब्द तो सिद्ध हुआ जब सत्य सार्थक सर्वदा यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनाय संभवामि धर्म संस्थापनाय संभवामि युगे भारत की कहानी सदियों से भी पुरानी ज्ञान की गंगा ऋषियों की अमर वाणी हे विश्व भारती है वीरों की आरती है नित नई कहानी भारत की कहानी महाभारत पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके भले श्री कृष्ण भारत पार्थ की शब्द तो सिद्ध हुआ जब सत्य सार्थिक सर्वदा આજે કુરુક્ષેત્રની અંદર કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં કૌરવ પક્ષોને ઘણી હાનિ થઈ. કૌરવો પરાજય થયા. આ બાજુ ભીમસેને ની ગદાએ દુર્યોધનને ઉરુ સાતર ભાંગી નાખ્યા. પાંડવો વિજય પંથે અગ્રસર થયા. પોતાના પરાજયથી દુઃખી દુર્યોધન પડ્યા. એ સમયે પોતાના સ્વામી એટલે કે દુર્યોધનને દુઃખી જોઈ આજે દ્રોણપુત્ર અસ્વસ્થતામાં દુર્યોધનને પૂછે છે, તારી અશાંતિનું કારણ? દુર્યોધને કહેલું, તું આ પૂછે છે? જ્યાં સુધી આ ધરતી પર પાંડવો વસવાટ કરે છે ત્યાં સુધી શાંતિ નહીં થાય. અસ્વસ્થતામાં એ કહ્યું, આટલી જ વાત છે ને? પાંચે પાંડવોને માથા કાપીને તારી સામે હું હાજર કરી જા. અશ્વત્થામા પાસે શક્તિ તો નહોતી. મનમાં એવો નિર્ણય કર્યો કે આજે રાત્રે જાશ, પાંડવો સુશે ત્યાં જઈને, જ્યાં પાંડવો સૂતા હતા ત્યાં હું જાશ એવો નિર્ણય કર્યો. એમની હત્યા કરીશ.
આજે આ વાત ભગવાન અંતરની વાત અસ્વસ્થતામાંની જાણી ગયા કૃષ્ણ. આજે રાત્રિનો સમય થયો, પાંડવોને ભગવાને સુવા ન જવા દીધા અને એના 5 પુત્રોને ત્યાં સુવડાવ્યા. દ્રૌપદીના 5 પુત્રોને સુવડાવ્યા. રાત્રિનો સમય થયો, અસ્વસ્થતામાં આવ્યા. દ્રૌપદીના પુત્રને સુતેલા જોઈ 5 પુત્રોની હત્યા કરી. 5ના મસ્તક ધડથી અલગ કર્યા. શિખાથી 5ને માતાને પકડી અસ્વસ્થતામાં દુર્યોધન પાસે લાવ્યા. આ 5 પાંડવો મસ્તક હવે તું રાજી ને? દુર્યોધને 5 માથાને હાથમાં લીધા, માથા દબાવ્યા, કહ્યું અસ્વસ્થતામાં તમારથી કઈ ભૂલ થઈ એવું લાગે છે. આ પાંડવોના માથા નથી. તમે આ પાંડવોની પુત્રોની હત્યા કરી. આ તમે શું કર્યું? સવાર થઈ, બધાય જાગ્યા, પુત્ર ન જાગ્યા. તપાસ કરી ત્યાં તો લોહીના ખાબોચ્યા. 5 ધડ મસ્તકથી વીણવા પડ્યા છે. દ્રૌપદી જોઈને કહે, કોઈ 5 પુત્રોની હત્યા કરનાર કોણ છે? કુમારોની હત્યા કોણે કરી? અસ્વસ્થતામાં ને ખબર પડી કે બાળકો સૂતા છે કે પાંડવો, કાંઈ ખબર નહોતી. કુંતા માતા રડવા લાગ્યા, પાંડવો પરેશાન. રડતા રડતા દ્રૌપદી જોઈને પાર પ્રતિજ્ઞા બાદ થયા, પાચાલી સાંભળો મારી વાત. તમારા પુત્રોને જેને જેને માર્યા છે ને એને હું બાંધીને તમારી સામે પાટલા ઉપર બેસાડીને મસ્તકના છેદન કરીશ. આ બાજુ અસ્વસ્થતામાંને ખબર પડી કે મારવા માટે આવે છે. રથમાં બેસી ભાગવા લાગ્યા. અર્જુને બાણ છોડ્યું, રથ ભાંગીને ભૂકો કર્યો. અસ્વસ્થતામાં દોડવા લાગ્યા છે. અર્જુન નીચે ઉતરી ગયા, દોડવા લાગ્યા. અસ્વસ્થતામાંને બચવાનો કોઈ ઉપાય નથી. બ્રહ્માસ્ત્ર કાઢ્યું, છોડ્યું. બ્રહ્માસ્ત્ર તેથી પીડાતા અર્જુનને કૃષ્ણને શરણે આવ્યા. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્ત નામ ભયંકર તમે કો દયમાનાયમ અપઘોષી સંસ્તુતે. હે મહાબાહો, હે કૃષ્ણ ભગવાન, હે કૃષ્ણ બચાવો, આપને શરણે છું. મને કોઈ તેજ બાળે છે, હું જાણતો નથી કોણ તેજ છે, રક્ષા કરો. કૃષ્ણ બોલ્યા, ગભરાશો નહીં. અસ્વસ્થતાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે, છોડતા આવડે છે, પાછું વાળતા નથી આવડતું. બ્રહ્માસ્ત્રથી અર્જુનને કાંઈ થયું નહીં, કારણ જેના ઉપર ભગવાનની કૃપા હોય એનો વાળ વાંકો ન થઈ શકે. બીજા કોઈ ઉપાય ન રહ્યો. અસ્વસ્થતામાંને પકડ્યા અને આજે અસ્વસ્થતામાંને રથ સાથે બાંધ્યા. અસ્વસ્થતામાંને બાંધીને લાવ્યા. દ્રૌપદી બોલ્યા, વાચ ચાંસત્યસ્ય બંધનાનયનમ સતી મુચ્યતા મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. ગુરુપુત્ર છે, કોણે બાંધ્યો? આદરણીય છે, છોડો આને. મુચ્યતામ મુચ્યતામ એશમ 2 વાર બોલ્યા, મારો પાકો નિર્ણય છે, છોડો આને. અરે અસ્વસ્થતામાં તારા 5 પુત્રોનો હત્યારો છે. દ્રૌપદી બોલ્યા, એ ધર્મ ચૂકેલા આપણે ચૂકવાનો? મુક્ત કરો, મુક્ત કરો.
દ્રૌપદી એ દયાની મૂર્તિ છે, માટે દયા રાખવી. દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ્ય અભિમાન. તુલસી દયા ન છોડી, જબ લગ ઘટ में प्राण. દ્રૌપદી એટલે દયાની દેવી 5 પુત્રોની હત્યાને ક્ષમા આપી મુક્ત કરવા કહે છે. બ્રાહ્મણનો વધ ન થાય એવું સ્મૃતિ ઉદાનમાં બતાવ્યું છે. આ બાજુ 5 પુત્રોનો અગ્નિ સંસ્કાર કર્યો. એક સ્ત્રી દોડતી દોડતી આવી કૃષ્ણ શરણે ગઈ. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપદે નાન્યમ કો ભયમ વચ્ચે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે કૃષ્ણ બચાવો, રક્ષા કરો. મારું મૃત્યુ થાય તો ભલે થાય, મારા બાળકને કઈ ન થવું જોઈએ. માં મે ગર્ભ નિપ્યતા. એ કોણ કોણ હતી સ્ત્રી? વિરાટ રાજાની દીકરી અને અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી. 7 કોઠામાં યુદ્ધમાં અભિમન્યુ મરાયો હતો. યુદ્ધમાં મરાયો હતો. પાંડવોએ જીવદાન આપી અશ્વત્થામાં છોડી મૂક્યા. વેરમાં અગ્નિમાં બળતા અશ્વત્થામાં પાંડવો વશને વિટાળવા તૈયાર થયા. અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા ઉદરમાંથી જે બાળક હતું એને મારવા બ્રહ્મા જ છોડ્યું. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપદે. ઉત્તરા દોડતી આવી ભગવાન દ્વારકાનાથના ચરણમાં પડી. ઉત્તરાના ઉદરમાં જે બાળક છે ને એની રક્ષા કરીએ, બીજું કોઈ નહીં, સાક્ષાત પરીક્ષિત મહારાજ છે. આ કથા સૌની છે. માના ગર્ભમાં જીવ માત્રનું રક્ષણ કરનાર ભગવાન છે. ભગવાન જ્યારે ઉત્તરાના ઉદરમાં શિશુના રક્ષણ કરી બહાર પધાર્યા ત્યારે કુંતાની આંખમાં કૃષ્ણમય અશ્રુ જોયા અને મુખમાંથી શબ્દ નીકળ્યા છે. નમસ્તે પુરુષમ દ્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્ય સર્વભૂતાનામ અંતર બહિર્વસ્થિતા. આદિ નારાયણને ભગવાન કર્યા. આ બાજુ ભીષ્મ દાદા ઈચ્છાવર્તી મૃત્યુની માલિક છે, સરસયામાં સૂતા છે. એ ધારે ત્યારે જ એનું મૃત્યુ આવી શકે. સદેવ દેવ ભગવાન પ્રતિક્ષાતમ કલેવરમ યા વદિદમ હિનોમ્યમ પ્રસન્ન હાસા ઋણલોલસન મુખામ મુજોજાન પ્રથમ ચતુર્ભુજમ. પ્રભુ આવ્યા છો ને, હવે પ્રતીક્ષા કરો. મારા શરીરના જ્યાં સુધી પ્રાણ ન જાય ત્યાં સુધી આપ અહીં રહ્યો. ઓ સુખ પર પથ્થર પડો, રામ હૃદય કો જાય बलिहारी जो दुख की पल पल नाम जपा. અંતમય વિદ્વાન ભગવાનની સ્તુતિ કરે છે. ઇતિમતિ રૂપ कल्पिता वितृष्णा. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. સ્વસુખમુપગતયે ક્વચિત વિહારતુ પ્રકૃતિમુપેયુષિ યદ્ભવા પ્રવાહ. હે કૃષ્ણ, કુંવારી કન્યા
મૃત્યુ શયા પર સૂતેલો હું પિતા છું. મરતી વખતે મારી કુંવારી કન્યા ચિંતા થાય છે, મારી મતિરૂપી કુંવારી કન્યા, એની મને ચિંતા થાય છે. આપણે એટલા માટે તીર્થયાત્રા કરી, આપના પાપ બળીને ભસ્મ થાય. આ બાજુ ધીમે ધીમે મારી બીજા શ્લોકમાં પણ બતાવ્યું પ્રભુએ કે ત્રિભુવન કમલે તમાલ વર્ણમ રવિ કર ગો રવ રામબરમ દદાને વપુલક કુલુમા વૃતાનનાબ્જમ વિજય સકે રતિરાસ્તુ મે નવાદ્યા. ત્રિભુવન આપના સમાન કોઈ સુંદર નથી, તમાલ માત્ર સરખો આપ શ્યામ વર્ણ છો આપ. માટે તમારા પર સૂર્યના કિરણ જેવું પીળું પિતાંબર, સુંદર કાળા દુધરાલા વાળ, સૂર્યના કિરણ જેવા આપનો ચહેરો, પ્રભુ નું રતિ બિન રાજ રતિ બિન પા રતિ બિન છત્ર નહીં એક ટીકો રતિ બિન સાધુ રતિ બિન સંત રતિ બિન જોગ ન હોય જતી કો. ઉત્તરાયણના પવિત્ર સમય ભીષ્મએ દેહનો ત્યાગ કર્યો. આ પાર્થિવ શરીરને ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. મહાભારતનું એક મહાન પાત્ર આ ધરતી છોડીને વિદાય થયું. ધર્મરાજા યુધિષ્ઠિર દાદાની ભીષ્મની ઉત્તર ક્રિયા કરી. દરેકના આંખમાંથી અશ્રુ ધારા વ્યથા ભૂલવા માટે પાંડવોએ શ્રી હરિનું કીર્તન કર્યું છે. શ્રી હરિનું સ્મરણ કરવા લાગ્યા. શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ શ્રી કૃષ્ણમ શરણમ વૃંદાવનના ભક્તો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વૃંદાવનના ભક્તો બોલે શ્રી કૃષ્ણમ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ. શ્રી કૃષ્ણમ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણમ શરણમ મમ. વ્રજભૂમિની નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજભૂમિની નારી બોલે શ્રી કૃષ્ણમ શરણમ મમ. હે આંબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબુને જાંબુ બોલે શ્રી કૃષ્ણમ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણમ શરણમ મમ. શ્રી કૃષ્ણમ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણમ શરણમ મમ. શ્રી કૃષ્ણમ શરણમ મમ. પરમ ભાગવતનું પાત્ર ભગવાનના ચરણે પામ્યું.
આ બાજુ ઉત્તરાના ઉદરમાંથી પરિપૂર્ણ માસે જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ સાક્ષાત પરીક્ષિત મહારાજ પ્રગટ થયા. પરીક્ષિત મહારાજનો જય જયકાર થયો છે. બોલીએ પરીક્ષિત મહારાજ. બ્રાહ્મણને બોલાવ્યા, ભવિષ્યનું કથન કરાવ્યું. તક્ષકાદાત્મો મૃત્યુ દ્વિજપુત્રો પરાજિતમ. બ્રાહ્મણને બોલાવી કીધું આનું કુંડલીનું સ્થાન જોવો. 8મું સ્થાન જોતા એમ લાગે છે બ્રાહ્મણના શ્રાપથી આ બાળકનું તક્ષકના નાગથી મૃત્યુ પામશે. પણ મૃત્યુ મંગલ થશે, ચિંતા કરવા જેવું નથી. ધર્મરાજા ચિંતા ન કરો, આના ઉપર ભગવાનની કૃપા છે, ભગવત ભક્ત છે. પણ બ્રાહ્મણનો શ્રાપ તમારા માટે વરદાન રૂપ બનશે. આ બાજુ પરીક્ષિત શુક્લ પક્ષની ચંદ્રની ક્રમ વૃષ્ટિ પામ્યા. વિદુરજી યાત્રા કરવા માટે આજે હસ્તિનાપુર માટે ગયા. વિદુરજી આ ધૃતરાષ્ટ્રને અને ગાંધારી હસ્તિનાપુર છોડી ચાલ્યા, ગંગાને કાંઠે આવ્યા. પરીક્ષિત મોટા થયા, હસ્તિપુરની ગાદી પર બેસાડી તેના પર અભિષેક કરાવ્યો. ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવ્યો. રાજા પરીક્ષિતે જોયું, કેમ આવ્યો છું? આપના શરણે આવ્યો છું, શરણ આપો. પરીક્ષિત રાજા આજે શરણે આવેલા કલીને રાજાએ અભય આપ્યું. બોલ્યા, હવે ડરીશ નહીં. કલી કહે, મારો વારો છે માટે આવ્યો છું. આપ કૃપા કરો મહારાજ, મને યોગ્ય સ્થાન આપો. રાજા પરીક્ષિત કહે, કલિયુગ કેવલ કીર્તનથી કેશવની પ્રાપ્તિ થશે. માટે પરીક્ષિત કલીનો નાશ નથી કર્યો, એનો નિગ્રહ કર્યો છે. માટે ચોથી ભક્તિ મમ ગુણ કરહી ખપટ તજી. કપટ છોડીને ભક્તિ કરો. સરળ સ્વભાવન મન કુટિલાઈ. જથા લાભ સંતોષ સદા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. પંચમ ભજન સો વેદ પ્રકાશ. કીર્તન થાય તો બેડો પાર થાય. નાનામાં નાનો કલિયુગ છે. 4,32,000 વર્ષ કલિયુગ બતાવ્યા છે. કલિયુગ 2 વડે ગુણો એટલે દ્વાપર, 3 વડે ગુણો એટલે ત્રેતા, 4 વડે ગુણો એટલે સતયુગ. એટલે કલિયુગ ભગવાનને જાહેર કરેલો સેલ બતાવે છે. એમાં અત્યાર સુધીમાં 5,96,000 વર્ષ ગયા. હજી કલિયુગને કેટલા વર્ષ બાકી છે? 4,27,000 વર્ષ હજી કલિયુગને બાકી છે. એટલે આશરે કલિયુગ હજી ઘણું બાકી છે. કલિયુગ અત્યારે ક્યાં છે? ઘોડિયામાં સૂતો છે. પ્રથમ ભૂરલોકે ભારત વર્ષે પ્રથમ ચરણે, પેલું ચરણ હજી તો કલિયુગનું બતાવ્યું. બોલો, 5,96,000 ગયા, હજી 4,27,000 બાકી છે. કેટલા પેઢી પછી આવશે? એટલે વાવી દેજો કઈ આપ્યું હોય તો. કહેવાય કલિયુગે 4 સ્થાન માંગ્યા.
ધૃતમ પાનમ ત્રિયમ સુના યત્ર ધર્મ ચતુર્વિધમ. ચાર તાનમાં દોસ્તાર સાથે ભાવશે. ધ્રુત એટલે જુગાર, મદિરાપાન, પરસ્ત્રી સંઘ. બે હાથ જોડીને પુનશ્ચ યાચમાનાયમ જાત રૂપમ મદોદ્ભુતમ. મને પાંચમું સ્થાન આપો. સોનામાં આપ્યું. જાતરૂપ એટલે સોનું. સુવર્ણનો અર્થ છે અનિતિનું મેળવેલું ધન, એને સોનું કીધો. અનિતિનું મેળવો ધન હોય એને સોનું. ન્યા કલી આવે, ન્યા કળયુગ આવે. એકવાર પરીક્ષિત રાજા મૃગલા રમવા માટે નીકળ્યા અને સોનાનો મુંગટ જોયો, ગમ્યો. એ જરાસંઘનો હતો, માથે પધરાવ્યો. માથે કોણ છે? કલી. કલી સવાર થયો, મધ્યાહનો સમય થયો. કલિકાલ માથે સમય છે. રથમાં બેસી કૌરવો સામે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કર્યું. રથમાં બેસી આજે પરીક્ષિત મૃગલા રમવા માટે નીકળ્યા છે. માથે કલી છે. મધ્યાહનો સમય થયો. ભૂખ્યા તરસ્યા રાજા સમીક ઋષિ આશ્રમમાં આવ્યા. રાજા સમાધિમાં છે, આંખ બંધ છે. આશ્રમમાં જોયું, રાજા આંખ બંધ કરી અને ઋષિ ઊભા પણ થતા નથી એવું રાજાને દેખાઈ રહ્યું છે. પાણી પણ પીવરાયું નહીં. રાજાને ક્રોધ આવ્યો. આશ્રમમાં એક સર્પ જોયો, સર્પને માર્યો. ઋષિના ગળામાં સર્પને પહેરાવ્યો. ઋષિના ગળામાં હાર પહેરાવાને બદલે સર્પને પહેરાવ્યો. આજે કલીએ મતી ફેરવી. રાજા પરીક્ષિત ત્યાંથી જતા રહ્યા. સમીક ઋષિની અંદર પુત્ર શુંગી કૌશિક નદીમાં સ્નાન કરે છે. સંદેશો મળ્યો કે તારા પિતાના ગળામાં કોઈએ મૃત સર્પ પહેરાવ્યો છે. શુંગી ક્રોધાયમાન થયો. કોણ છે? મારા પિતાના ગળામાં મૃત સર્પ? પુષ્પની માળા પહેરાવી જોઈએ એની જગ્યાએ સોનાનો મૃત સર્પ? કોણ છે એ રાજા? રોષે તામ્રે થયેલો બાળક કૌશિક નદીનું જળ લીધું, હાથમાં દર્ભનો સ્પર્શ કર્યો. જેને મારા પિતાની, વેદોની, સંતોની નિંદા કરી છે, મૃત સર્પ મારા પિતાના ગળામાં પહેરાવ્યો છે, એને 7મે દહાડે તક્ષક નાગના દંશથી મૃત્યુ થશે. પિતરમ ભિક્ષક ઉખાંદો મુક્ત કંઠો ગરોર્ધર. પિતાજીને જોઈને દુખી થયેલો બાળક રડવા લાગ્યો. ઋષિએ સમાધિ છૂટી, આંખ ખોલી, બેટા શા માટે રડે છે? તમારા ગળામાં સર્પ મૃત. ઋષિએ સમાધિ લગાડી જોયું, આ સર્પ તો આશ્રમ આપણો જ છે, આપણા આશ્રમનો છે. આંખ જ્યાં ખોલીને ત્યાં કીધું, રાજાએ ભૂલ કરી. આ રાજા પરીક્ષિતે સર્પને માર્યો છે. પરીક્ષિતે ભૂલ આજે કબૂલી, પછતાવો કર્યો. બહુ મોડું થયું. પ્રાર્થના સાંભળી એ સમયે સમીક ઋષિ શિષ્યોને મોકલ્યા. તમારે હવે 7મા દિવસે મરવાનું છે, માટે તક્ષક નાગ આવશે અને દંશ આપશે અને મૃત્યુ થશે. આપણું પણ 7 દિવસમાં જ મૃત્યુ છે, પણ આપણને ખબર નથી. પરીક્ષિતને ખબર હતી કે મારું 7મા દિવસે મૃત્યુ છે. પરમાત્મા મારી પ્રાર્થના સાંભળી. આજે મમતા બંધન છેડી ગંગાના કાંઠે ગયા.
અન્ન જળનો ત્યાગ કર્યો. માના ગર્ભમાં પ્રભુએ મારી રક્ષા કરી. પરીક્ષિત શ્રાપ સાંભળી ઋષિ મુનિઓ પધાર્યા. સૌ ઋષિ આવ્યા. 7મે દિવસે મારે મળવાનું છે વ્યાસપીઠ ઉપર બેસી. એમાં ફરતા ફરતા સુખદેવજી મહારાજ આવ્યા. તત્ર ભવત ભગવાન વ્યાસપુત્રો યદજ્જન્નાગામઢમાનુનપેક્ષમ અલક્ષલિંગો નિજલામતૃષ્ટો વૃત્તચ્ચ બાલે સ્વદૂરેનમ. સુખદેવજી રાજા પાસે આવ્યા. રાજા પરીક્ષિત સુખદેવજીને ચરણમાં પડ્યા. એના વોટ નહોતા બોલતા, એનું હૈયું બોલતું હતું. એ ગુરુવર, સંસારમાં સમુદ્રમાં ડૂબવા જઈ રહ્યો છું, મને તારશો? આ બાજુ સુખદેવજી વાંચી અને રાજી થયા. ગુરુની આંખની સમજે. પરીક્ષિતના આંખમાંથી આનંદના અશ્રુ આવ્યા. જય જય ઘોષ થયો અને બોલીએ સુખદેવજી મહારાજ કી જય. ગુરુએ આશીર્વાદ આપ્યા. સ્વયં જગદંબા પણ શું કહે છે કે ગુરુના વચનમાં જેને વિશ્વાસ ન હોય એને ક્યાંય શાંતિ મળતી નથી. મહારાજ, જેનું મરણ નજીક હોય એને શું કરવું? સાંભળો, એને ક્યાં ઉપાય કરવા, એને કેવું કર્મ કરવું એ મને બતાવો. કલ્યાણ કેમ થાય માર્ગ બતાવો. પછી શુક્રાચાર્ય કથા કરવા તૈયાર થયા. એને સત્સંગ માટે 7 દિવસની કથા સંભળાવે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંદ ઠાકોરજીના ચરણમાં અર્પણ કર્યો અને અહીંયા પ્રથમ ચરણ ઠાકોરજીના ચરણમાં અર્પણ કર્યો. આજની કથાને અહીંયા વિરામ આપતા એ પહેલા 5 મિનિટ માટે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોપાલા, ભજ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે, બાકે બિહારી નંદલાલ મેરો હે, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, એ ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે, શ્રી બાંકે બિહારી ઘનશ્યામ મેરો હે, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. શ્રી બાકે બિહારી
बाके बिहारी नंदलाल मेरो बाके बिहारी नंदलाल ये गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है बाके बिहारी नंदलाल मेरो है श्री बाके बिहारी આજની કથાને વિરામ આપતા પહેલા ભાગવત ભગવાનના ચરણમાં વંદન, ગુરુ એવા મારા માતા પિતાના ચરણમાં વંદન, આપ સૌના હૃદયમાં પરમ ચેતનાને મારા વંદન, આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજ તારીખ 12/9/2000 શુક્રવાર, આખા દિવસના ભોજનના દાતા સ્વર્ગવાસ મોતીલાલ છગનભાઈ પ્રજાપતિ, હસ્તક ખુશાલભાઈ મોતીલાલ પ્રજાપતિ. એકવાર તાલીઓથી વડાવો હોય બેઠા છે ને અહીંયા ખુશાલભાઈ છે ને. ઠાકોરજી એને ખૂબ ખૂબ લક્ષ્મીની કૃપા કરે અને સ્વર્ગવાસ મોતીલાલને જ્યાં એ જીવાત્મા હોય ઠાકોરજી એને પણ મોક્ષની પ્રાપ્તિ કરે. આખો દિવસના ભોજનના દાતા છે. ત્યાર પછી બપોરનું ભોજન દીપાબેન નિલેશભાઈ રૂપારેલ, ઠાકોરજી એની ઉપર પણ કૃપા કરે. એકવાર તાલીઓથી વધાવો એને. ખુશાલભાઈ ને મોતીલાલભાઈ આશીર્વાદ લેવા માટે ઉપર બંને પધારો. આવતીકાલે શનિવાર માટે આખા દિવસના ભોજનના દાતા મુખ્ય મનોરથી ગંગા સ્વરૂપ રેખાબેન સતીશ કુમાર મહેતા. તાલીઓથી વધાવો રેખાબેનને ખૂબ ખૂબ. ઠાકોરજી એનું મંગલ કરે, એનું શરીર એનું શ્વાસ એકદમ સુંદર સારું આપે અને સ્વર્ગવાસ સતીશભાઈને પણ ઠાકોરજી મોક્ષની પ્રાપ્તિ કરાવે. આવતીકાલે રેખાબેન અમારા આખો દિવસના 3 ટાઈમના ભોજનના દાતા છે. હજી આપણી પાસે સમય છે. કાંઈ લખાવવાની ઈચ્છા હોય, કાંઈ દાન દેવાની ઈચ્છા હોય તો આપ નામ લખાવી શકો છો. ભોજનના દાતા બનવાની ઈચ્છા હોય, કોઈ ઝાંખીમાં લાભ લેવો હોય, તારીખ 14/9 રવિવારના દિવસે બપોરના ભોજનના દાતા શ્રી અશોકભાઈ પથ્થર અને હંસાબેન પથ્થર, તેઓના પુત્ર શ્રી મેહુલ કુમારનો જન્મ દિવસ નિમિત્તે તાલીઓથી વધાવો. રવિવારે એ નિમિત્તે આપણે મેહુલભાઈને પાછા યાદ કરશું. આવો પ્રભુને 2 મિનિટનો થાળ કરીએ. કાન ચડ્યા કદમને જા એઠા ભૂતરો ને કા એઠા ઉતરો રે કાન ચડ્યા કદમને જા એઠા ભૂતરો ને કા. બોલો તમને બોલાવે જશોદાજી માં એઠા ભૂતરો ને
સોપારીને એલચી મંગાવો, લવિંગ સોપારીને એલચી મંગાવો, એથી ઉપરથી બીડીલા પાન હેઠા ઉતરો ને, જળ રે જમુનાજીની જારી ભરી લાવો, જળ રે જમુનાજીની જારી ભરી લાવો, તમે આચમન કરો ને મોરારી એટા ઉતરો ને, માધવદાસના સ્વામી શામળિયા, માધવદાસના સ્વામી શામળિયા, તમ પર જાઓ વારી વારી એકા ઉતરો ને, એકા જયા કદમને જા એકા ઉતરો ને, તમને બોલાવે જશોદાજી માન એકા ઉતરો ને, એકા ઉતરો ને, એકા ઉતરો, એકા ઉતરો ને, કૃષ્ણ કનૈયા લાલ. રાધે પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ વૃંદાવન ધામમાં મુખ્ય મનોરથી ગંગા સ્વરૂપ રેખાબેન સતીશકુમાર મહેતા પરિવાર અમદાવાદ તેમજ પાટલાપુથી યજમાન ભરતભાઈ અને કિશોરભાઈ ભટ્ટ કોડીનાર પરિવાર આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે આપ સૌને રાધે પરિવારના જય શ્રી રાધે. પિતૃઓના ફોટા યજમાન શ્રી સ્વર્ગસ્થ ધીરજલાલ નાનજીભાઈ પુરોહિત હસ્તે માલતીબેન, સ્વર્ગસ્થ ચંચળબેન મોતીભાઈ પ્રજાપતિ, નિલેશભાઈ પ્રભુદાસ રૂપારેલ, દીપાબેન નિલેશભાઈ રૂપારેલ, પંકજભાઈ રામજીભાઈ ઠક્કર હસ્તે સુધાબેન. સાથે સાથે જે કોઈ શ્રોતાઓને ભોજનના દાતા બનવાની ઈચ્છા હોય श्री बांके बिहारी तेरी आरती गाओ, श्री बांके बिहारी तेरी आरती गाओ, आरती उतारूं प्यारे तुमको रुई जाओ, श्री बांके बिहारी तेरी आरती गाओ, मोर मुकुट प्यारे शीश पे सोए, प्यारी बंसी मेरो मन मन मोहे, हे गिरिधर तेरी आरती गाओ, श्री बांके बिहारी तेरी आरती गाओ, चरणों से निकली गंगा प्यारी, जिसने सारी दुनिया तारी, मदन गोपाल तेरी आरती गाओ, श्री
आरती गाऊं प्यारे तुमको रिझाऊं, आरती गाऊं प्यारे तुमको रिझाऊं। श्याम सुंदर तेरी आरती गाऊं, श्याम सुंदर तेरी आरती गाऊं, ओ श्याम सुंदर तेरी आरती गाऊं, श्याम सुंदर तेरी आरती गाऊं, श्री बांके बिहारी तेरी आरती गाऊं, बांके बिहारी तेरी आरती गाऊं, मदन गोपाल तेरी आरती गाऊं, मदन गोपाल तेरी आरती गाऊं, कर्पूर गौरम करुणावतारम संसार सारम बुद्धिद्वार सदा वसंतम हृदयारविंद भवम भवानी सहितम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। यानि कानि च पापानि जन्मान्तरे कृतानि तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे पदे। पदे देववन्दनं समर्पयामि आत्मवन्दनं समर्पयामि। ओम नमो भगवते वासुदेवाय। मंत्र पुष्पान ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भाव से जे बाहर से लोगों यहाँ कथा सुनने के लिए आया है और दोपहर को यहाँ भोजन लेके जाए, ऐसा यहाँ से आमंत्रण है आप सभी को। जो जो प्रसाद अभी सुन रहा है वो भोजन अवश्य कथा भोजन प्रसाद में ग्रहण कीजिए। ओम नमो भगवते वासुदेवाय। वासुदेव बोले એના પિતૃ તરી જાય છે। વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય છે। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय।
વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ